વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના પલસાણા ખાતેથી મોટા સમાચાર મળી રહ્યા છે। જાણવા મળી રહ્યું છે કે પલસાણા તાલુકા ખાતે આવેલા તાતીથૈયા ગામે આડા સંબંધના વહેમમાં હત્યા કરવાની ઘટના બનવા પામી છે। જો કે આ ઘટનામાં વિફરેલા પતિ જેને મારવા માટે આવ્યો હતો તેની જગ્યાએ ભૂલથી તેના ભાઈની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળી રહ્યું છે। શું છે સમગ્ર ઘટના જોઈએ IGTV લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગણપત ગામિત અને હું આપની પાસે લઈને આવ્યો છું આડા સંબંધના વહેમમાં ભાઈની હત્યા થવાની ઘટનાને। સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતો પલસાણા તાલુકો કે જ્યાં વિચિત્ર હત્યાની ઘટના પ્રકાશમાં સામે આવી છે। આ ઘટનાની વાત કરીએ તો પલસાણાના તાતીથૈયા ગોકુલધામ સોસાયટીમાં રહેતો નંદકિશોર નામનો એક વ્યક્તિ અગાઉ સુરતના લિંબાયત ખાતે રહેતો હતો। તે સમય દરમિયાન શરદ નામના ઈસમને તેની પત્નીના તાતીથૈયાના નંદકિશોર સાથે આડા સંબંધ હોવાનો શંકા હતો। જો કે તાતીથૈયા ગામનો નંદકિશોર શરદની પત્ની સાથે ફોન પર વાતચીત કરતો હોવાથી 23 ઓગસ્ટ 2025ના રોજ શરદ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેથી આ ઝઘડાના કારણે શરદની પત્ની રાત્રે જ ઘર છોડીને ચાલી જતા આ શરદને માઠું લાગ્યું હતું અને તે વહેલી સવારે તાતીથૈયા ગામે પહોંચી ગયો હતો। પરંતુ આ શરદે નંદકિશોરનું ઘર જોયું ન હોવાથી તે વિસ્તારમાં આ શરદ આટા ફેરા લગાવતો રહ્યો હતો અને તે દરમિયાન નંદકિશોરની બહેન દુકાનમાંથી દૂધ લઈને જતી શરદના નજરે ચડી હતી, જેથી શરદ આ નંદકિશોરની બહેનના પાછળ ઘરે પહોંચી ગયો હતો અને ઘરમાં ઘૂસી જઈ પલંગ પર સૂતેલા વ્યક્તિને નંદકિશોર સમજી ચપ્પુ મારી દીધો હતો। જો કે આ પલંગમાં સૂતેલો વ્યક્તિ નંદકિશોરનો ભાઈ યાદવ હોવાની જાણ શરદને ન હોવાથી આ શરદે યાદવને નંદકિશોર સમજી ચપ્પુ મારી દીધો હતો, જેના કારણે યાદવ બોરીકરનું મોત નિપજતા શરદ દગડુ ધનગર ફરાર થઈ ગયો હતો। ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી શરદની ધરપકડ કરી લેવામાં આવી હતી। ગઈકાલે સવારે 8 વાગ્યાના અરસામાં કડોદરા મુકામે તાતીથૈયા ગામ છે ત્યાં એક કમનસીબે હત્યાનો બનાવ બનવા પામેલ છે। હકીકત એવી છે કે નંદકિશોર જે આમાં ફરિયાદી છે એ જે આરોપી છે શરદ દગડુ એની પત્ની સાથે ફોન ઉપર વાત કરતો હોય અને આ શરદ દગડુ છે એને જાણ થતા એને એની પત્ની ઉપર વેમ થયેલો અને એ સુરત શહેરમાં રહે છે। ત્યાંથી સવારે વહેલા આ નંદકિશોર અને તેનો ભાઈ યાદવ કેશવ બોરીકર બંને ઘરમાં સૂતા હતા ત્યારે સવારે આવી અને નંદકિશોરને મારવાની ગણતરી હતી એની અને એનો ભાઈ નાનો છે યાદવ 36 વર્ષની ઉંમર છે, એને શરીરના ડાબા ભાગના છાતીમાં એક ઘા માર્યો છે અને હાથમાં એક ઘા મારી અને જગ્યા ઉપર મોત નિપજાવી અને આરોપી ભાગી ગયેલ, પરંતુ પછી પોલીસની સતર્કતાથી આરોપીને સરેન્ડર પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી પીઆઈ કરી રહ્યા છે। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે। ચલથાણથી બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ દ્વારા 21મી પદયાત્રા વિવિધ ધજાઓ લઈ ગંગાધરા અખલધામ પહોંચી હતી। ત્યારે ભાદરવા સુદ બીજના રામદેવ મહારાજના પ્રાગટ્ય દિવસે અનેક લોકો દૂર દૂરથી પદયાત્રા કરી બાબા રામદેવના દર્શન કરતા હોય છે, જેમાં કડોદરા ચલથાણથી બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ છેલ્લા 20 વર્ષથી પદયાત્રા કરી દર્શન કરવા માટે જાય છે। જો કે ચલથાણથી આ પદયાત્રા શરૂ કરી વરેલી કડોદરા થઈ 30 કિલોમીટર ખુલ્લા પગે વિવિધ પ્રકારની ધજાઓની સાથે ચાલીને ગંગાધરા અખલધામ મંદિરે પહોંચ્યા હતા। જાણવા મળી રહ્યું છે કે આવા અનેક મંડળો ભાદરવા બીજના દિવસે દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા। આ અખલધામ મંદિરના સ્થાપના સમયથી રામદેવ પેદલ યાત્રા સંઘ મોટી બેગમવાડી સુરતથી હજારો ભક્તો છેલ્લા 29 વર્ષથી પદયાત્રા કરી અખલધામે દર્શન કરવા આવ્યા હતા અને વરેલી ગામેથી છેલ્લા 12 વર્ષથી પદયાત્રા કરે છે। ત્યારે આવા યાત્રીઓ માટે મંદિર પરિસરમાં વિશાળ મહાપ્રસાદ અને રાત્રે ભજન સત્સંગનું પણ કરવામાં આવ્યું હતું આયોજન।
જ્યારે ચલથાણ બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ દ્વારા રાત્રે કડોદરા મગનવાડી ખાતે ભજન સંધ્યા કરવામાં આવ્યું હતું આયોજન, જેમાં બ્યાવર રાજસ્થાનના ભજન ગાયક દુલસિંહ કડીવાલ કોટડા લે ચાલો ભજનની રમઝટ બોલાવશે અને સાથે જ વિશાળ ભંડારનું પણ કરવામાં આવ્યું છે આયોજન. મારું નામ પુરુષોત્તમ દાસ મહેશ્વરી છે. આજ રોજ શું કાર્યક્રમ? આજે અમારે ભાદરા સુધી બીજ છે. રાજસ્થાનના લોક લાડીલા દેવતા શ્રી અજમલ ઘર અવતારી રામદેવ પીરની જન્મ જયંતિ છે. એના ઉપલક્ષમાં અમે ભાદરા સુધી દૂધના અહીંયા રામાપીરનું મંદિર છે ગંગાધરામાં. આજ 21મો વર્ષ છે. 21 વર્ષથી અમે પેદલ યાત્રા કાઢીએ છીએ. આજે આ સંઘ લઈને જવાના. 21 વર્ષથી જે પ્રમાણે પેદલ યાત્રા કાઢો, કેટલા કિલોમીટરની છે, કેટલા કલાક લાગે? લગભગ 12-13 કિલોમીટર છે. 7-8 કલાક લાગે. કઈ રીતના ભક્તોને સુવિધા આપવામાં આવે? બધી જ સુવિધા છે. સવારમાં અહીંથી ચાલતા જવાના, બાબાની ધજા લેવાની, પોતપોતાને મનથી ચાલે. સાંજે મગનવાડીમાં ભજન ભોજન, બપોરે જેટલા બહારથી મહેમાન પધારેલા છે એને બંધા માટે ભોજન. આજે ધજા છે, કેટલા ફૂટની ધજા છે અને કેટલી ધજા છે? આજે 11 ધજા છે ને બધી ધજા 10 ફૂટ 11 ફૂટની છે. એક ધજા 21 ફૂટની પણ છે. કહેવામાં આવે કે તમારા મંડળ પર બેંગ્લોર થી પણ લોકો ચાલીને આવે, તેને પણ સેવા આપતા. અમારા મંડળમાં બેંગ્લોર થી ની મદ્રાસ, પુના, મુંબઈ, વાપી, પછી હૈદરાબાદ, લગભગ 7 થી 8 રાજ્યથી યાત્રી સાયકલ થી પેદલ થી લગભગ 3000-4000 કિલોમીટર સાયકલ થી અથવા પેદલ ચાલીને રણુજા જાય છે. અમારા ભક્ત મંડળ શ્રી બાબા રામદેવ ભક્ત મંડળ કડોદરા, ચલથાણ, સુરત, લગભગ આખા ગુજરાત, મહારાષ્ટ્ર બધા જ સભ્ય છે. આમાં સેવાભાવી સદસ્ય બધા સેવા કરીએ છીએ યાત્રીઓની. બપોરે જમાડીએ, સાંજે જમાડીએ, ભોજન ને ભજન ને એમની બીજી જે સુવિધા જોઈએ તે બધી મંડળના તરફથી કરવામાં આવે. અંદાજિત કેટલી પબ્લિક તમારે દર વર્ષે થાય છે અને આ વર્ષે કેટલીની સંખ્યા વધવાની શક્યતા છે? 7 થી 8000 પબ્લિક દર વર્ષે થાય છે ને સાંજે ભોજન પ્રસાદીમાં પણ 11 થી 12000 10,000 પબ્લિક તો હોય જ છે. એનાથી વધારે કહેવામાં આવે કે તમારો જે આ કાર્યક્રમ સાંજે કરો છો એમાં અનેક અલગ રાજ્યના કલાકારો પણ આવે છે. બધા જ કલાકાર આવે છે. રાજસ્થાનથી જે જાણીતા કલાકાર રામાપીરના બધા જે મોસ્ટ વેલકમ સારામાં સારા કલાકાર આવે છે. દર વર્ષે અલગ આવે. બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ, હર હંમેશ સત્યની સાથે. સુરતના માંગરોળ તાલુકાના હદ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર દોડતા ટેન્કરમાં લાગી આગ. જો કે આ બનાવ માંગરોળ તાલુકા ખાતે આવેલા કોસંબાના હદ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટેન્કરમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી જવા પામી હતી. જાણવા મળી રહ્યું છે કે કોસંબાની નજીકમાં આવેલા નાના બોરસરા ગામની હદમાંથી પસાર થતા આ નેશનલ હાઈવે નંબર 48 પર કોસ્ટિક સોડા ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા ભયંકર માહોલ સર્જાયો હતો. જો કે મોડી સાંજે હાઈવે પરથી આ ટેન્કર કોસ્ટિક સોડા ભરીને પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી. તે દરમિયાન ટેન્કર ચાલકે સમય સૂચકતા વાપરી હાઈવેની બાજુમાં થોભાવી કૂદી પડતા આબાદ બચાવ થયો હતો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગના ગોટે ગોટા નીકળવા લાગતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આ બનાવની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. જ્યારે બીજી તરફ કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવતા હાઈવે પરનો અવરજવર થોડો સમય માટે બંધ કરાવી દેતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી જતા ફરીથી વાહનોનું અવરજવર ચાલુ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, HJTV લાઈવ ન્યૂઝ, સુરત. હર હંમેશ સત્યની સાથે.